ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચરની અંદર આપણે વર્ણપટ વિશે વાત કરેલી હતી અને હાઇડ્રોજન પરમાણુના બોહર નમૂના પર આપણે પહોંચ્યા હતા. બરાબર. અને આપણે ત્યાંથી એક સૂત્ર તરંગ સંખ્યાનું બનાવ્યું હતું જે રીડબર્ગ નામના વ્યક્તિએ આપેલું હતું 109,677 ગુણ્યા 1/n1 નો વર્ગ માઇનસ 1/n2 નો વર્ગ. બરાબર. ચાલો, બામરે જે આપેલું હતું એ બામરના સૂત્ર મુજબ માત્ર બીજી શ્રેણી માટે જ હતું, એટલે કે n1 બરાબર 2 ફરજિયાત એને લઈ લીધું. બરાબર. ચાલો, નિલ્સ બોહર સૌપ્રથમ હતા જેમણે હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટને સાથે મળીને સમજાવેલો હતો. જો કે આ સિદ્ધાંત આધુનિક ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો નહોતો, એટલે કે એ સમયે પણ તે પરમાણુય રચના અને વર્ણપટના ઘણા બધા મુદ્દાઓને સાથે મેળવવામાં સક્ષમ હતો. હજી આના પછી એક મોડલ આવશે, બરાબર, ક્વોન્ટમ મોડલ. ચાલો, હવે બોહરે કઈ કઈ અભિધારણા કીધી. ચાલો, સૌથી પહેલી અભિધારણા, હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ વર્તુળાકાર પથ પર ચોક્કસ ત્રિજ્યા અને ઉર્જા સાથે ફરે છે. આ પથને કક્ષા કહે છે. કક્ષા એક સ્થિર અવસ્થા અને માન્ય ઉર્જા અવસ્થા છે. 3 નામ એને આપ્યા: કક્ષા, સ્થિર અવસ્થા અથવા તો માન્ય ઉર્જા. આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ સકેન્દ્રીય રીતે ગોઠવાયેલી છે. બીજી વસ્તુ, કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્તર કક્ષામાંથી ઉપલી સ્તર કક્ષામાં જાય છે ત્યારે ઉર્જા શોષે છે અને ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા અવસ્થામાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. અને એના માટેનું સમીકરણ રીડબર્ગે આપી દીધું હતું, જે આપણે જોયું તરંગ સંખ્યાનું. બરાબર. ચાલો, એટલે કે ઉર્જામાં ફેરફાર સતતપણે નથી થતો. કોઈ એને હળી કરે તો ઉર્જામાં ફેરફાર થાય, નહીતર ન. બરાબર. ચાલો, કોણીય વેગમાનનું સૂત્ર તમારે ફિઝિક્સમાં આવે છે, યાદ રાખજો, mvr. બરાબર. v છે એ વેગ છે, m ઇલેક્ટ્રોનનું દળ છે અને r છે એની ત્રિજ્યા છે. ચાલો, ત્રીજી એની અભિધારણા છે, બે સ્થિર અવસ્થાઓ વચ્ચે ઉર્જાનો ફેરફાર, તફાવત. ખાસ યાદ રાખજો, બે સ્થિર અવસ્થા વચ્ચેનો તફાવત અને તેમાં સંક્રાંતિ થાય છે ત્યારે અવશોષિત કે ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ માટેનું સૂત્ર છે આ. બરાબર. મ્યુ બરાબર ડેલ્ટા ઈ ના છેદમાં h. હવે E બરાબર h મ્યુ સૂત્ર તો તમને ખબર જ છે. બરાબર. એ જ સૂત્ર છે આ બોહરના આવૃત્તિ નિયમ તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો. E2 એટલે ઊંચી ઉર્જા કક્ષાનું ઉર્જા અને E1 એટલે નીચી ઉર્જા કક્ષાની ઉર્જા. પછી ચોથો મુદ્દો, આપેલા સ્થિર કક્ષામાંના ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન mvr બરાબર n ગુણ્યા h ના છેદમાં 2π મુજબ બદલે છે. આ સૂત્ર બીજું યાદ રાખજો, mvr બરાબર n ગુણ્યા h કટ. h કટ એટલે કે h ના છેદમાં 2π. બરાબર. ચાલો, હવે n એટલે કક્ષાની સંખ્યા, એક, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, એવી રીતે. me ઇલેક્ટ્રોનનું દળ છે, v એનો વેગ છે, r છે એ ત્રિજ્યા છે કક્ષકની. બરાબર. કક્ષા આવે, કક્ષક ના આવે. આમ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમે છે જેમના કોણીય વેગમાનના પૂર્ણ ગુણક હોય, અને એટલે જ કેટલીક કક્ષાઓ જ માન્ય ગણાય છે. એટલે કે n બરાબર 1.5 ન હોય ક્યારેય, n બરાબર 2.7 ન હોય ક્યારેય, પૂર્ણાંક સંખ્યા જ હોય. બરાબર. આનો અર્થ એમ થાય છે કે કોણીય વેગમાન ક્વોન્ટીકૃત છે, પૂર્ણાંક સંખ્યા છે. વિકિરણ ઉત્સર્જિત અથવા અવશોષિત થાય ત્યારે જ, જ્યારે ઇલેક્ટ્રોનનું સંક્રમણ કોણીય વેગમાનના એક ક્વોન્ટીકૃત મૂલ્યમાંથી બીજામાં થાય. તેથી મેક્સવેલનો વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત અહીંયા લાગુ પડતો નથી. ખાસ યાદ રાખજો. એટલે જ રુથરફોર્ડનો નમૂનો ખોટો સાબિત થયો હતો અને તેથી જ કેટલીક નિશ્ચિત કક્ષકોને જ સ્વીકાર્ય કરી છે. બરાબર.
બોહરે ઉપયોગ કરેલી સ્થિર કક્ષાઓની ઉર્જાના વિચલન અંગેની વિગતો ઘણી ગૂંચવાડા ભરેલી છે, તેથી આપણે એને હેલું બનાવીએ. શું? તો ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષા એટલે કે 1, 2, 3 જેને મુખ્ય ક્વોન્ટમ નંબર કહે છે. ખાસ યાદ રાખજો, મુખ્ય ક્વોન્ટમ નંબર. બરાબર. ત્યાર પછી હવે આ કક્ષાની ત્રિજ્યાનું સૂત્ર r બરાબર n વર્ગ ગુણ્યા a નોટ. ખાસ યાદ રાખજો, ત્રિજ્યાનું સૂત્ર r બરાબર n નો વર્ગ a નોટ. a નોટ ની કિંમત ફિક્સ છે, યાદ રાખવાની, અચળાંક છે. જોઈ લ્યો 52.9 પાઇકોમીટર, 52.9 pm. ખાસ યાદ રાખજો, ત્રિજ્યાનું સૂત્ર કેના માટે છે? હાઇડ્રોજનની કક્ષા માટે ત્રિજ્યાનું સૂત્ર. બરાબર. આમ પ્રથમ સ્થિર એટલે n બરાબર 1 મૂકો તો એ બોહર કક્ષા મળે છે, જેની ત્રિજ્યા થશે 52.9. એટલે બોહર કક્ષા એટલે હાઇડ્રોજનની ત્રિજ્યા. જેમ n નું મૂલ્ય વધે એમ ત્રિજ્યા વધતી જાય. પછી ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલો ખૂબ અગત્યનો ગુણધર્મ છે સ્થિર અવસ્થાની ઉર્જા. બરાબર. હાલો જોઈ. હવે આ તમને બે ઉર્જા વચ્ચેના તફાવતનું સૂત્ર આપ્યું. શું આપ્યું છે? બે ઉર્જા વચ્ચેના તફાવતનું સૂત્ર. અને એના ઉપરથી બોહરે આપેલું સૂત્ર કંઈક આવું છે. જો તમારા પહેલા કક્ષાની ઉર્જા, બીજા કક્ષાની ઉર્જા, ત્રીજા કક્ષાની ઉર્જાનું સૂત્ર છે En બરાબર માઇનસ RH. RH એટલે રીડબર્ગ અચળાંક 109,677 ગુણ્યા 1/n નો વર્ગ. બરાબર. સમજાણું? ચાલો, RH રીડબર્ગ અચળાંક છે. અહીંયા RH ની કિંમત બદલી જાય છે. જોજો, આગળ રીડબર્ગ અચળાંકની કિંમત શું આવી હતી જોવો જોઈએ છે. આ હાઇડ્રોજન માટેનો રીડબર્ગ અચળાંક છે, જ્યારે અહીંયા RH ની કિંમત બદલી ગઈ રીડબર્ગ અચળાંક. એટલે કે RH ની કિંમત કેમ બદલી ગઈ છે તો તમને સમજાવું. જો અહીંયા તરંગ સંખ્યા હતી અને તરંગ સંખ્યાનું ઉર્જાનું સૂત્ર જોવો જોઈએ. શું છે? તો તરંગ સંખ્યા સાથે તમારે પ્રકાશની ઝડપ ગુણાવવી પડે અને પ્લાન્ક અચળાંક ગુણાવવો પડે. હવે તમારી પાસે 109,677 છે. બરાબર. મતલબ કે 109,677 ગુણ્યા 3 અને એના ગુણાકારમાં 6.626 એટલે એ આવશે 2180,159.41. બરાબર. આની -34 પ્રકાશની માઇનસ, હાલો આની કિંમત હતી ઘાતમાં બદલાવી નાખું છું. બરાબર. કેમ કે એ તો લાખોમાં સંખ્યા આવી, કેમ કે 109,677 પોતે લાખોમાં છે. 3 હાલો કેટલા પોઈન્ટ ખસેડવા છે? તો 1, 2, 3, 4, 5 ને 6 પોઈન્ટ ખસેડું છું. એટલે તમારો જે આ ગુણાકાર કરો છો, આ ગુણાકારનો જવાબ આવે છે 2.18 ગુણ્યા 10⁶. હવે ઘાતનો જરાક હિસાબ કરી લઈ તો -34 છે. એમાંથી પ્રકાશની ઝડપ માટેની 8 ઘાત બાદ કરી નાખો. બરાબર. ચાલો, એટલે 26 થઈ. બીજી વસ્તુ, તમે જે આ કિંમત લીધી છે એ સેન્ટીમીટરમાં છે. બતાવું તમને, જોવો જોઈ. તમે જે કિંમત લખેલી છે રીડબર્ગની એ કેમાં છે? જુઓ, સેન્ટીમીટરમાં છે. સેન્ટીમીટર ઇન્વર્સ છે. સમજાણું? મીટર ઇન્વર્સમાં બદલાવવું હોય તો 100 વડે ગુણવું પડશે. હજી 2 ઘાત બીજી એ વધી જાય એટલે +2 ઘાત એટલે -24 થઈ. બરાબર. ચાલો, અને અહીંયા -18 છે. 6 ઘાત આપણી ગણતરીની એટલે -18. એટલે રીડબર્ગ અચળાંક ખાસ યાદ રાખજો. આગળ આપ્યો રીડબર્ગ અચળાંક નથી, અહીંયા આપ્યો છે.
ઉર્જા માટેનો રીડબર્ગ અચળાંક અલગ છે અને તરંગ સંખ્યા માટેનો રીડબર્ગ અચળાંક અલગ છે. હવે પ્રથમ કક્ષાનું ગણવું હોય તો n બરાબર 1 મૂકો, પછી n બરાબર 2 મૂકો. બરાબર, ચાલો ક્લિયર. એટલે અલગ અલગ ઉર્જા સ્તરના તમને કિંમત મળી જાય. સૂત્ર ખાસ યાદ રાખજો. ચાલો, એટલે ફાઇનલ સૂત્ર શું થયું? En માં સ્તરની ઉર્જા બરાબર -2.18 ગુણ્યા 10⁻18 ઘાત ગુણ્યા 1/n વર્ગ. ખાસ યાદ રાખજો આ સૂત્ર. બરાબર, આ તરંગ સંખ્યાનું સૂત્ર છે, આ ઉર્જાનું સૂત્ર છે, બંને અલગ છે. તરંગ સંખ્યામાંથી ઉર્જા કરવી હોય તો h અને c થી ગુણાવવા પડશે આ કિંમતને. h ની કિંમત 6.626 ગુણ્યા 10⁻34 ઘાત, c ની કિંમત પ્રકાશ શૂન્યાવકાશમાં ઝડપ 3 ગુણ્યા 10⁸ ઘાત. બરાબર, આ સેન્ટીમીટરમાં છે એટલે ગુણ્યા હજી 100 કરવા પડે મીટરમાં કન્વર્ટ કરવા માટે. સેન્ટીમીટર ઇન્વર્સ છે, મીટર ઇન્વર્સમાં કન્વર્ટ કરવા 100 વડે ગુણાવવું પડે. બરાબર, ચાલો. જુદી જુદી હાઇડ્રોજન પરમાણુની સ્થિર અવસ્થાની તમને જુદી જુદી કિંમત મળે છે. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત થઈ જાય એટલે n બરાબર અનંત થઈ જશે ત્યારે તેની ઉર્જા શૂન્ય ગણવામાં આવે છે. બરાબર, તેને આયન તરીકે હાઇડ્રોજન કહે છે. એટલે કે ઇલેક્ટ્રોન છે એ પહેલી કક્ષામાંથી બીજીમાં ગયો, બીજીમાંથી ત્રીજીમાં ગયો, ત્રીજીમાંથી ચોથીમાં ગયો, એમ કરતા કરતા એ મુક્ત થઈ ગયો ત્યાંથી. એટલે કે અનંત કક્ષાએ વયો ગયો. અનંત કક્ષાએ વયો જશે એટલે એની ઉર્જા શૂન્ય ગણી લેવાની. બરાબર, 1/અનંત એટલે 0. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષાય છે તથા તે n કક્ષામાં હોય ત્યારે તે ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને ઉર્જા ઘટે છે. એટલે આપણે સમીકરણને ઋણ વડે ગુણાવીએ છીએ. ઋણ સંજ્ઞા આગળ જે મૂકીએ છીએ એનું કારણ શું છે? તો એ ઉર્જા મુક્ત કરે, કારણ કે કેન્દ્ર સાથે આકર્ષાય છે એટલા માટે. બરાબર, ચાલો. હવે એના પરથી એમણે બીજી વસ્તુ એક બનાવેલી છે. હાઇડ્રોજન પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોનની જેમ બોહર સિદ્ધાંત એક ઇલેક્ટ્રોન ધરાવતા બીજા આયનોને પણ લાગુ પાડી શકે. જેમ કે હિલિયમ +1, લિથિયમ +2. એક જ ઇલેક્ટ્રોન એમાં હોવો જોઈએ. એ બધાને આ લાગુ પડે ઉર્જાનું સૂત્ર. પણ થોડોક એમાં ફેરફાર આવી જાય. કેમ? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ બધાના દળ અલગ અલગ હોય ને. તો જ્યાં આપણે 1/n² લખતા હતા ત્યાં હવે તમારે પરમાણુ ક્રમાંકનો વર્ગ કરવો પડશે. z એટલે પરમાણુ ક્રમાંક છે. બરાબર, તો આ માત્ર હાઇડ્રોજનને જ લાગુ પડે. બધાય માટે લખવું હોય તો એ થશે En બરાબર -2.18 ગુણ્યા 10⁻18 ઘાત z વર્ગના છેદમાં n વર્ગ. ખાસ યાદ રાખજો આ બીજા બધા તત્વો માટે, એટલે કે હિલિયમ +1, લિથિયમ +2, બેરિલિયમ +2, +3, આ બધા જેમાં એક ઇલેક્ટ્રોન એ બધાને લાગુ પડે. શરત શું? એક ઇલેક્ટ્રોન હોવો જોઈએ. તો એની ત્રિજ્યાનું સૂત્ર એ થાય ને. આપણી ત્રિજ્યાનું સૂત્ર શું હતું જોવો જોઈએ, n² a0. તો હવે છેદમાં z આવી જશે. બરાબર, તો આ માત્ર હાઇડ્રોજનની ત્રિજ્યા ગોતવા માટે છે. તો બીજા બધા માટે r બરાબર n² a0 છેદમાં z પરમાણુ ક્રમાંક વડે ભાગવું પડશે. આ બાકી બધા તત્વો માટે લાગુ પડે. શરત યાદ રાખજો, એક જ ઇલેક્ટ્રોન હોવો જોઈએ. જો તમે લિથિયમ તત્વની વાત કરો તો ન ચાલે. લિથિયમ +2 માટે લાગુ પાડી શકો. એક જ ઇલેક્ટ્રોન હોવો જોઈએ. બરાબર, ચાલો. ઉપરના સમીકરણથી સ્પષ્ટ છે કે જેમ પરમાણુ ક્રમાંક વધે છે તેમ ઉર્જાના મૂલ્ય વધુ ઋણ બનતા જાય છે અને ત્રિજ્યા નાની થતી જાય છે. સ્વાભાવિક છે, કેન્દ્રમાં ધન વીજભાર વધતો જાય.
એમ આકર્ષણ વધતું જાય એમ ત્રિજ્યા નાની થતી જાય. આનો અર્થ એમ થાય કે ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે વધુ મજબૂતાઈથી જકડાયેલો છે. ત્યાર પછી આ કક્ષકોમાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું પણ શક્ય છે. તમારે વેગ ગણવો હોય તો ગણી શકો. અહીંયા સંપૂર્ણ પરિશુદ્ધ સમીકરણ નથી આપ્યું, પણ ગુણાત્મક રીતે આપણે કહીએ તો ઇલેક્ટ્રોનના વેગની માત્ર કેન્દ્રના ધન વીજભાર સાથે વધતો જાય છે અને મુખ્ય ક્વોન્ટમ આંકના વધારા સાથે ઘટતો. મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કક્ષા. ત્રીજી કક્ષાની વાત કરતા હોય તો એનો વેગ ઓછો પહેલી કક્ષાની સાપેક્ષે, બરાબર. અને જેમ તમે પરમાણુ ક્રમાંક વધારતા જશો એમ એનો વેગ વધતો જશે. કેમ? ધન વીજભાર વધતો જશે એટલા. શરત યાદ રાખજો, આ બધા સૂત્ર વાપરવા. એક જ ઇલેક્ટ્રોન હોવો જોઈએ, કેમ કે તમે એક જ ઇલેક્ટ્રોનને ફેરબદલી કરાવો છો, એકથી વધારે નહીં, બરાબર. હવે હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી બોહરના નિયમ મુજબ જોવો છે. તમારે ડેલ્ટા ઈ જોશે ને, બોહરે કીધું હતું એ રીતે. તો ડેલ્ટા ઈ એટલે EF માઇનસ, એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ કક્ષાની ઉર્જા માઇનસ પ્રારંભિક કક્ષાની ઉર્જા. અંતિમ કક્ષાની ઉર્જા એટલે RH ના છેદમાં n વર્ગ માઇનસમાં. હવે એમાંથી RH સામાન્ય કાઢી લ્યો તો રીડબર્ગે જે સમીકરણ આપ્યું હતું ને એ આવી જશે છે, પણ એ તરંગ સંખ્યાનું હતું, આ ઉર્જાનું સૂત્ર થઈ ગયું. મતલબ જો તમે બે કક્ષા વચ્ચેના તફાવતની વાત કરો, ડેલ્ટા ઈ ની વાત કરો, તો ડેલ્ટા ઈ નું સૂત્ર શું થાય? 2.18 ગુણ્યા 10⁻18 ગુણ્યા 1/, પ્રારંભિક કક્ષાની ઉર્જાનો વર્ગ, પ્રારંભિક કક્ષા નંબરનો વર્ગ માઇનસ અંતિમ કક્ષાનો વર્ગ, બરાબર. ચાલો હવે અહીંયા તમે ઈ નું સૂત્ર મૂકી દો, ઈ બરાબર h મ્યુ. તો આવૃત્તિનું સૂત્ર તમે બનાવી શકો છો આના ઉપરથી. આવૃત્તિનું સૂત્ર જોતું હોય તો ઈ બરાબર h મ્યુ હતું ને, તો આવૃત્તિનું સૂત્ર જોતું હોય તો ઈ ના છેદમાં h કરી નાખો, એટલે કે આવૃત્તિનું સૂત્ર આના ઉપરથી શું થાય? આવૃત્તિનું સૂત્ર થાય 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં 6.626 h ની કિંમત લખું છું 10⁻34. અહીંયા 1/n i નો વર્ગ, એટલે કે શરૂઆતની કક્ષા, માઇનસ 1/n f નો વર્ગ. હવે આની ગણતરી કરી નાખો તો એના ઉપરથી તમને જવાબ મળે 3.29 ગુણ્યા 10⁻15, બરાબર. તો હવે હું અહીંયાથી આ કાઢી નાખું છું અને એની જગ્યાએ શું આવી જશે? 3.29 ગુણ્યા 10⁻15, બરાબર. 3.29. તરંગ સંખ્યાનું સૂત્ર તો એ તો આપણે આગળ જોયું હતું, 109,677 ગુણ્યા 10⁻7 થઈ ગયું. જોવો જોઈએ. હવે આને 7 ની અંદર આપી દો તો 1 2 3 4 ને 5 અને 10⁻2 માં સેન્ટીમીટરમાં હતું ને અહીંયા મીટરમાં છે. સમજાણું? બરાબર. તરંગ લંબાઈનું સૂત્ર અહીંયા નથી આપ્યું, તો તમે તરંગ લંબાઈનું બનાવી શકો, જેનું બનાવવું એનું બનાવી શકો, પણ એક યાદ રાખવાનું, એક ઉપરથી બીજા બનાવી શકશો. અવશોષણ વર્ણપટની બાબતમાં અંતિમ કક્ષાની ઉર્જા વધારે હશે, એના લીધે ધન હશે અને ઉર્જા શોષાશે. જ્યારે ઉત્સર્જનમાં પ્રથમ કક્ષાની ઉર્જા વધારે હશે, તેથી ઉર્જા મુક્ત થશે અને E0 ઋણ આવશે, બરાબર. ચાલો, રીડબર્ગે ઉપયોગ કરેલ સમીકરણ ને આ સમીકરણ સરખા છે. રીડબર્ગે આની ગણતરી સમયે પ્રાપ્ય પ્રયોગોની માહિતી લીધી, જ્યારે આને ગાણિતિક રીતે આપી. આ ઉપરાંત અવશોષણ અને ઉત્સર્જન વર્ણપટમાં મળેલી દરેક રેખા સૂચવે છે કે કોઈ ચોક્કસ સંક્રાંતિ હાઇડ્રોજન પરમાણુમાં થાય છે અને હાઇડ્રોજન પરમાણુની મોટી સંખ્યાને લીધે જુદી જુદી શક્ય સંક્રાંતિનું અવલોકન થઈ શકે છે. આને પરિણામે મોટી સંખ્યામાં વર્ણપટ રેખા મળે છે. વર્ણપટ રેખાની તેજસ્વીતા અથવા તીવ્રતા સમાન તરંગ લંબાઈ
અવશોષણ કે ઉત્સર્જન પામેલા ફોટોનની સંખ્યા પર આધાર રાખે છે કેટલી રેખા મળશે એ. બરાબર. હાલો દાખલો ગણીએ એટલે ક્લિયર થાય સૂત્ર બધાય. જોવો જોઈએ. હાઇડ્રોજન પરમાણુ n બરાબર 5 થી n બરાબર 2 માં આવે છે. n બરાબર 5 થી n બરાબર 2 માં આવે છે. n બરાબર 2 એટલે બામર શ્રેણી થઈ ને. તો તમારે ફોટોનની આવૃત્તિ કહેવાની છે અને એની તરંગ લંબાઈ ગણવાની છે. સૂત્ર છે આપણી પાસે. બરાબર. હમણાં જ આવૃત્તિનું સૂત્ર બનાવ્યું જોઈ રહ્યું. બરાબર. ચાલો હવે ni કોણ ને nf કોણ. 5 થી 2 આવો છો ને તો 5 એટલે ni, 2 એટલે nf. તો 5 નો વર્ગ માઇનસ 2 નો વર્ગ. હાલો જો 1/25 માઇનસ 1/4 લસા લઈ લ્યો તો 4 માઇનસ 25/100 એટલે કે માઇનસ 21/100. બરાબર. એના ગુણ્યા ઉર્જા ગણવી હોય તો રીડબર્ગ અચળાંક કરશો એટલે માઇનસમાં જવાબ આવશે. કેમ? ઊંચાઈથી નીચી ઉર્જા સ્તરે આવો છો, ઉત્સર્જિત કરે. આવૃત્તિ ગણવી હોય તો ઉર્જા ભાંગ્યા પ્લાન્ક અચળાંક કરો જોઈએ એટલે તમને આવૃત્તિ મળી ગઈ. જે ઉર્જા મળી એના ભાંગ્યા પ્લાન્ક અચળાંક h એટલે એ આવૃત્તિ મળી ગઈ. બરાબર. અને તરંગ લંબાઈ જોતી હોય તો આવૃત્તિ ઉપરથી તરંગ લંબાઈ મળે ને c/μ. ત્યાંથી તમને તરંગ લંબાઈ મળી જશે નેનોમીટરમાં 10⁻⁹. હાલો હિલિયમ માટે ઓલું હાઇડ્રોજન નું જ હતું, હવે હિલિયમ છે તો z વર્ગ આવી જાય ને ઉપર. ચાલો ઉર્જા ગણવી હોય તો પ્રથમ કક્ષાની ઉર્જા એટલે n બરાબર 1, z 2 નો વર્ગ આવી જાય. બરાબર. આ એની પ્રથમ કક્ષાની ઉર્જા થઈ. કક્ષાની ત્રિજ્યા માટેનું સૂત્ર તો n બરાબર 1 મૂકી દેવાનું, છેદમાં 2 વડે ભાગવું પડશે. બરાબર. એટલે ત્યાંથી તમને ત્રિજ્યા મળી જાય. પાઇકોમીટર માંથી નેનોમીટરમાં કન્વર્ટ કરેલું છે. ક્લિયર બધાને? સમજાઈ ગયું વ્યવસ્થિત રીતે? હવે બોહરના નમૂનામાં ખામી ક્યાં હતી? જો સૌથી પહેલા થોમ્સન નો નમૂનો આવ્યો તરબૂચ. બરાબર. હાવ ખોટો. એના પછી થોડું ખાચું રુથરફોર્ડે કીધું પણ એને એક ભૂલ કરી ઇલેક્ટ્રોન ગોઠવવા. રુથરફોર્ડની ભૂલ સુધારી બોહર. હવે બોહરના નમૂનામાં શું ભૂલ છે એ આપણે જોવાનું છે. બરાબર. જોવો જોઈએ. હાઇડ્રોજન પરમાણુ બોહરનો નમૂનો જે છે એ રુથરફોર્ડ કરતા વધુ સુધારાવાળો છે. એ તો આપણે જોયું. કેમ? કારણ કે હાઇડ્રોજન છે કે પછી હાઇડ્રોજન જેવા આયનો એટલે કે જેમાં એક ઇલેક્ટ્રોન હોય એવા બધા એ બધાની સ્થાયીતા અને રેખા વર્ણપટને એ સમજાવી શકે છે બહુ સારી રીતે. પણ અમુક વસ્તુ છે એ બોહર સમજાવવા શક્ય નથી. જોવો જોઈએ. પેલું એમાં આવે છે અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિકનો ઉપયોગ કરી અવલોકિત થયેલા હાઇડ્રોજન પરમાણુને વધુ સૂક્ષ્મ રીતે સમજાવવામાં એ નિષ્ફળ ગયો. એટલે કે બે નજીકની જે લાઈન આવતી હોય જો ડબલેટ એટલે કે બે ખૂબ નજીક ગોઠવેલી રેખાઓને એ સમજાવવામાં નિષ્ફળ ગયો. હવે પહેલા અદ્યતન નહોતું આટલું એટલે આપણે એક જ લાઈન ગણતા. હવે અદ્યતન થયું એટલે આપણે બહુ બારીકાઈથી જોયું તો બે બહુ નજીકની લાઈન હતી. એ નજીકની લાઈન બોહર નતો સમજાવી. બીજી વસ્તુ, આ નમૂનો હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુના વર્ણપટને સમજાવી જ ન થકતો. મેં પહેલા જ કીધું હતું શરત યાદ રાખજો, એક જ ઇલેક્ટ્રોન હોવો જોઈએ. સમજાણું? એકથી વધારે ઇલેક્ટ્રોન હોય તો શું કરવાનું? એટલે કે હિલિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે તો એના વર્ણપટને બોહરનો નમૂનો સમજાવી શકતો નથી. વધારામાં બોહરનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જેને ઝીમાન અસર કહેવાય યાદ રાખજો, અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં સ્ટાર્ક અસર કહેવાય, અને વર્ણપટીય રેખાના વિપાટન સ્પ્લિટિંગને સમજાવી શકતો નથી. ચુંબકીય ક્ષેત્ર મૂકી દો તો એમાં જે ફેરફાર થતો હોય એ ન સમજાવે. વિદ્યુતીય ક્ષેત્ર મૂકો ને રેખામાં જે ફેરફાર આવે એ ન સમજાવી શકે. પછી વર્ણપટીય રેખાનું વિપાટન, એકથી વધારે ઇલેક્ટ્રોન હોય તો એમાં સ્પ્લિટિંગ થાય, એ બહુ ગૂંચવાડાવાળું છે, એ સમજાવી શકતો નથી. આ એની પહેલી મર્યાદા કે સ્પેક્ટ્રોસ્કોપી હાઇડ્રોજન સિવાય ક્યાંય ઈ લાગુ જ નથી પડતી. બીજી મર્યાદા, તે પરમાણુઓની રાસાયણિક બંધથી અણુ બનાવવાની ક્ષમતાને સમજાવી શકતો નથી. બંધ કેવી રીતે બનાવે, અણુ કેવી રીતે બનાવે
એ આના દ્વારા સમજી શકાતું નથી. બરાબર. બીજા શબ્દમાં કહીએ તો ઉપર દર્શાવેલા મુદ્દાને ધ્યાનમાં લઈ એક વધારે સારા સિદ્ધાંતની આપણને જરૂર છે. એટલે ત્યાંથી આવશે ક્વોન્ટમ નમૂનો, ક્વોન્ટમ યાંત્રિક નમૂનો. હવે એ ક્વોન્ટમ યાંત્રિક નમૂનો સમજવા પહેલા બે વસ્તુ સમજવી પડે. દ્રવ્યનો દ્વૈત વર્તણૂક. જેમ પ્રકાશનો દ્વિત સ્વભાવ હોય ને, કણ અને તરંગ, એવી રીતે કોઈ પણ દ્રવ્યના બે સ્વભાવ હોય, કણ અને તરંગ. એનું સૂત્ર આપણે જોઈએ હમણાં. અને બીજું આવશે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો નિયમ. ચાલો સૌથી પહેલા આપણે દ્રવ્યના દ્વૈત વર્તણૂકની વાત કરીએ. હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ચાલો હાલો દ્રવ્યની દ્વૈત વર્તણૂક વિશે વાત કરીએ તો સૌથી પહેલા કેણે આના ઉપર કામ કર્યું? ડી બ્રોગલી ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી. એણે આ દ્વૈત સ્વભાવ વિશે વાત કરી, એનું સૂત્ર આપ્યું. એણે શું કીધું કે જેમ પ્રકાશ બે સ્વભાવ ધરાવે છે એમ દ્રવ્ય કણ અને તરંગ બે સ્વભાવ ધરાવે છે. આનો અર્થ એમ થાય કે ફોટોનને જેમ વેગમાન ને તરંગ લંબાઈ છે એમ ઇલેક્ટ્રોનને વેગમાન ને તરંગ લંબાઈ હશે. અને એના આધારે એને સૂત્ર આપ્યું. સૂત્ર ખાસ યાદ રાખજો, લેમડા બરાબર h ના છેદમાં mv બરાબર hp બરાબર. લેમડા બરાબર h ના છેદમાં mv. આ એનું પહેલું સૂત્ર ડી બ્રોગલીનું. બીજું સૂત્ર આવશે લેમડા બરાબર h ના છેદમાં p એટલે કે વેગમાન. અહીં વેગમાન લખવાની જરૂર નથી. h ના mv ને વેગમાન જ કહેવાય. દળ ગુણ્યા વેગ ને વેગમાન કહેવાય. બરાબર. ચાલો આને દ બ્રોગલી સમીકરણ કહે છે, જ્યાં m એ કણનું દળ છે, v એનો વેગ છે અને p એનું વેગમાન છે. દ બ્રોગલીએ પુરવાર કર્યું કે ઇલેક્ટ્રોનનો પુંજ એટલે કે કિરણ વિવર્તન બતાવે છે. તરંગ સ્વભાવ થયો ને વિવર્તન એટલે, અને તરંગની લાક્ષણિકતા છે. આ હકીકતનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, જેનો આધાર સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્રના પ્રકાશ તરંગ સ્વભાવને ઉપયોગ કરીને કરાય છે. એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં બહુ વપરાય છે. હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ખૂબ આધુનિક શક્તિશાળી સાધન છે જે 150 લાખ ગણું ઝૂમ કરી શકે છે. આ ખાસ યાદ રાખજો. અત્રે એ નોંધવું જરૂરી છે કે ડી બ્રોગલી અનુસાર દરેક વસ્તુ ગતિમાં હોય છે ત્યારે તરંગ લાક્ષણિકતા દર્શાવે છે. સામાન્ય વસ્તુઓ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ ઘણી ટૂંકી હોય છે, કારણ કે એનું દળ ખૂબ વધારે હોય ને, એટલે એની તરંગ લંબાઈ બહુ ઓછી થઈ જાય. એટલે એની તરંગ પ્રકૃતિ આપણે પારખી જ ના આગળ. આપણે એમ કહીએ કે જેની સ્તરની તરંગ લંબાઈ માપવી છે, ના માપી શકાય. કેમ? દળ બહુ વધારે રહ્યું ને, તો તરંગ લંબાઈ બહુ ઓછી આવે. જોવો જોઈએ. એના રિલેટેડ તમને એક અહીંયા દાખલો આપ્યો છે. 100 ગ્રામ દળ ધરાવતો એક દડો લીધો, તો એની તરંગ લંબાઈ માપી, એનો વેગ આપ્યો તમને, તો એની તરંગ લંબાઈ જોવો જોઈએ કેટલી આવે છે. 10⁻⁴ મીટર આવી. બહુ ઓછી કહેવાય. સમજાણું? ક્લિયર? બીજા અમુક દાખલા તમને આપ્યા છે, જેમ કે ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે, એની ગતિ ઉર્જા આપી દીધી છે અને તરંગ લંબાઈ ગોતવાનું કીધું છે. હાલો ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2mv². બરાબર. હવે આના ઉપરથી આપણે ડી બ્રોગલી સમીકરણ ઉપર જવું છે. કેવી રીતે જાશું? તો બંને બાજુ જોવો જોઈએ, વેગ એક બાકી રાખી, વેગને એકને કાઢી લ્યો, 1/2 વેગ કાઢી લ્યો તો શું થાય? mv તો વેગમાન છે ને. સમજાણો? mv શું છે? વેગમાન. અથવા તો તમે શું કરી શકો, ચાલો બહુ ઈઝી કરી, અહીંથી તમે વેગ ગોતી લો. વેગ ગોતવો હોય તો ગતિ ઉર્જા ગુણ્યા 2 દળ અને એનું વર્ગમૂળ કાઢો એટલે તમને વેગ મળે ને. ચાલો ઇલેક્ટ્રોનનો વેગ મળ્યો તમને 812 મીટર પ્રતિ સેકન્ડ. હવે વેગને તમારા ડી બ્રોગલી સમીકરણમાં મૂકી દો. સમજાણો? એટલે અહીંયાથી તરંગ લંબાઈ મળી ગઈ. હવે કાં તો જો તમને તરંગ લંબાઈ આપી દીધી હોય અને દળ ગોતવાનું કે ફોટોનનું, તોય ગોતી શકો ને એમ, કેમ કે h અને મ્યુ આપેલા છે. હવે ફોટોનનો વેગ ઈ જ પ્રકાશનો વેગ હોય, કેમ કે ફોટોન એટલે પ્રકાશનું કણ જ છે, એટલે વેગ આપી દીધો ને 3×10⁸. તરંગ લંબાઈ આપી દીધી છે એંગસ્ટ્રોમમાં.
h ખબર છે તો અહીંયાથી તમને ફોટોનનું દળ મળી જાય કિલોગ્રામમાં. બરાબર, એટલે આ સૂત્ર ડી બ્રોગલીનું યાદ રાખવાનું છે. બરાબર, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત વિશે વાત કરશું. થેન્ક યુ સો મચ.